નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસિડ બેઝ પ્રોપર્ટીના MCQ પાર્ટ 3માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કેટલાક અગત્યના MCQ સોલ્વ કરીશું. પ્રશ્ન નંબર 1, ઇન મેસોમેરિક ઇફેક્ટ ધ ઇલેક્ટ્રોન્સ આર ટ્રાન્સફર્ડ ફ્રોમ. ઓપ્શન નંબર A, B, C અને D એમ 4 ઓપ્શન આપેલા છે. મેસોમેરિક ઇફેક્ટના બે પ્રકાર છે. પ્લસ એમ ઇફેક્ટ કે જ્યારે સંયુગ્મિત પ્રણાલી સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો પરમાણુ જોડાયેલો હોય ત્યારે તે પ્રણાલી તરફ ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર થાય છે, જેમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રણાલીના કાર્બન અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતા પરમાણુના વચ્ચેના સહસંયોજક બંધ તરફ સ્થાનાંતર થાય છે. એટલે કે એન એટમ વિથ અ લોન પેર ટુ ધ એડજસન્ટ સિંગલ કોવેલેન્ટ બોન્ડ. જ્યારે સંયુગ્મિત પ્રણાલી સાથે અબંધકાર જોડાયેલો ક્રિયાશીલ સમૂહ દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતો હોય ત્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થાનાંતર ક્રિયાશીલ સમૂહના પરમાણુ તરફ થાય છે. એટલે કે પ્રણાલીની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો થાય છે, જેને -m અસર કહે છે. દાખલા તરીકે અહીં આલ્ડીહાઇડ જોડાયેલો હોય તો આલ્ડીહાઇડમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેના પાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું ઓક્સિજન વધુ વિદ્યુતઋણીય પરમાણુ તરફ સ્થાનાંતર થાય છે. એટલે કે a multiple bond to an એટમ તરફ સ્થાનાંતર થાય છે. ત્યારે આ પ્રકારનું સંસ્પંદન રચના જોવા મળે છે, જેમાં કાર્બન ઉપર ધન વીજભાર અને ઓક્સિજન ઉપર ઋણ વીજભાર આવે છે. ત્યારે પ્રણાલીના નજીકના રહેલ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મનું કાર્બન વચ્ચે સ્થાનાંતર થાય છે. એટલે કે આ મલ્ટિપલ બોન્ડ ટુ અ સિંગલ કોવેલેન્ટ બોન્ડ. આ મેસોમેરિક ઇફેક્ટમાં A, B, C એમ ત્રણેય પ્રકારની ઘટનાઓ જોવા મળે છે. પરિણામે પ્રશ્ન 1નો સાચો જવાબ થશે ઓપ્શન D, ઓલ ઓફ ધ મેન્શન. પ્રશ્ન નંબર 2, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ રેઝોનન્સ ઇફેક્ટ. નીચે આપેલી 4 અસરો પૈકી મેસોમેરિક ઇફેક્ટ એ એક પ્રકારની રેઝોનન્સ ઇફેક્ટ છે અને પ્રણાલીમાં જ્યારે એક કરતાં વધુ ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય ત્યારે આ અસર જોવા મળે છે અને તે અસર એ કાયમી અસર છે. પરિણામે પ્રશ્ન 2નો સાચો જવાબ થશે ઓપ્શન C, મેસોમેરિક ઇફેક્ટ. પ્રશ્ન નંબર 3, ધ કરેક્ટ ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ એસિડિટી ઓફ ફિનોલ, મેટામિથોક્સીફિનોલ એન્ડ મેટાએમિનોફિનોલ ઇઝ. અહીં 3 ફિનોલિક કમ્પાઉન્ડ આપેલા છે: ફિનોલ, મેટામિથોક્સીફિનોલ અને મેટાએમિનોફિનોલ. મિથોક્સી અને એમિનોફિનોલ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ હોવાથી તેમની એસિડિકતા એ ફિનોલની એસિડિકતા કરતાં ઓછી હોવી જોઈએ. પરંતુ મિથોક્સીમાં -I અસર અને +M અસર જોવા મળે છે. એમિનો સમૂહમાં પણ -I અસર અને +M અસર જોવા મળે છે. આમ +M અસરને લીધે બંને સમૂહો એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તે છે. પરંતુ મેટાસ્થાનમાં સંસ્પંદન જોવા મળતું નથી. પરિણામે ફક્ત -I અસર જોવા મળે છે. એટલે કે મેટામિથોક્સીફિનોલ અને મેટાએમિનોફિનોલ ફક્ત -I અસર ધરાવતા હોવાથી તે ફિનોલ કરતાં વધુ એસિડિક છે. એટલે કે ફિનોલ સૌથી નિર્બળ એસિડ થશે. પરિણામે ઓપ્શન B અને C માંથી ગમે તે એક ઓપ્શન સાચો હોઈ શકે. હવે મેટામિથોક્સીફિનોલ અને મેટાએમિનોફિનોલની સાપેક્ષ એસિડિકતાની વાત કરીએ તો મેટામિથોક્સી એસિડમાં રહેલો ઓક્સિજન પરમાણુ, જ્યારે મેટાએમિનોફિનોલમાં ચક્ર સાથે સીધો નાઇટ્રોજન પરમાણુ જોડાયેલો છે. અને બંનેની સાપેક્ષ પ્રેરક અસરની વાત કરીએ તો નાઇટ્રોજન કરતાં ઓક્સિજનની વિદ્યુતઋણતા વધુ હોવાથી મિથોક્સી સમૂહ -I અસર વધુ જોવા મળે છે, જ્યારે એમિનો એસિડમાં સમૂહમાં -I અસર ઓછી જોવા મળશે. આમ વધુ ઇલેક્ટ્રોન આકર્ષક અસરને લીધે મેટામિથોક્સીફિનોલ એ મેટાએમિનોફિનોલ કરતાં પ્રબળ એસિડ થશે. પરિણામે એસિડિકતાનો ક્રમ થશે: સૌથી પ્રબળ એસિડ મેટામિથોક્સીફિનોલ, એના કરતાં ઓછો એસિડિક મેટાએમિનોફિનોલ અને સૌથી ઓછો એસિડિક થશે ફિનોલ. પરિણામે પ્રશ્ન 3નો સાચો જવાબ થશે ઓપ્શન B. પ્રશ્ન 4,
સિલેક્ટ ધ ઇનકરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ ફોલોઈંગ ઓપ્શન. નીચે આપેલા વિધાનો પૈકી ખોટું વિધાન શોધવાનું છે. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હેવ રિયલ સ્ટ્રક્ચર. સંસ્પંદન સૂત્રો એ વાસ્તવિક સૂત્રો નથી. જ્યારે અહીં આપ્યું છે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હેવ અ રિયલ સ્ટ્રક્ચર, એટલે કે તે વિધાન ખોટું છે. ધ એકચ્યુઅલ સ્ટ્રક્ચર લાઇસ બિટવીન વેરિયસ પોસિબલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. જુદા જુદા સંસ્પંદન સૂત્રોના ભેગા સૂત્ર સંકર સૂત્રને વાસ્તવિક સૂત્ર તરીકે લેવામાં આવે છે, એટલે કે ઓપ્શન બી એક સાચું વિધાન છે. સી રેઝોનન્સ કન્ટ્રીબ્યુટર્સ ડુ નોટ કન્ટ્રીબ્યુટ ટુ ધ રેઝોનન્સ હાઇબ્રિડ ઇક્વલી. બધા જ સંસ્પંદન સૂત્રોનો સંકર સૂત્રોમાં ફાળો એક સરખો હોતો નથી, એટલે કે વિધાન સી પણ સાચું છે. બીજા અર્થમાં વિધાન એ ખોટું વિધાન છે. પરિણામે પ્રશ્ન 4નો સાચો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન 5, ધ ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ એસિડિટી ઓફ ફિનોલ, મેટાનાઇટ્રોફિનોલ, પેરાનાઇટ્રોફિનોલ એન્ડ પેરામિથાઇલ ફિનોલ. 4 ફિનોલિક સંયોજનો આપેલા છે. ફિનોલિક સંયોજનોમાં ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરીથી એસિડિકતામાં ઘટાડો થાય છે, જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી એસિડિકતામાં વધારો થાય છે. પરિણામે અહીં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એટલે કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ સમૂહ ધરાવતા નાઇટ્રોસ સમઘટકોની એસિડિકતા સૌથી વધુ થશે, જ્યારે ફિનોલ અને ઇલેક્ટ્રોન દાતા સમૂહ ધરાવતો પેરામિથાઇલ ફિનોલ પૈકી પેરામિથાઇલ ફિનોલ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવાથી ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી એસિડિકતામાં ઘટાડો થાય છે. પરિણામે પેરામિથાઇલ ફિનોલ સૌથી ઓછું એસિડિક અને ફિનોલ તેના કરતાં વધુ એસિડિક થશે. હવે નાઇટ્રોફિનોલના બે સમઘટકો મેટાનાઇટ્રો અને પેરાનાઇટ્રોફિનોલની સાપેક્ષ એસિડિકતાની વાત કરીએ તો નાઇટ્રો સમૂહ -I અને -R અસર ધરાવે છે, પરંતુ મેટા સ્થાનમાં સંસ્પંદન જોવા મળતું નથી, એટલે કે મેટા સ્થાનમાં ફક્ત -I અસર જોવા મળે છે, જ્યારે પેરા સ્થાનમાં -I અને -R એમ બંને પ્રકારની અસરો જોવા મળે છે. આમ NO2 સમૂહ મેટા કરતાં પેરા સ્થાનમાં વધુ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તે છે. પરિણામે પેરાનાઇટ્રોફિનોલ એ મેટાનાઇટ્રોફિનોલ કરતાં વધુ એસિડિક થશે. પરિણામે એસિડિકતાનો ક્રમ થશે 3 સૌથી વધુ એસિડિક, એના કરતાં ઓછો એસિડિક 2 મેટાનાઇટ્રોફિનોલ, એના કરતાં ઓછો ફિનોલ, અને સૌથી ઓછો એસિડિક થશે પેરામિથાઇલ ફિનોલ. પરિણામે સાચો જવાબ થશે ઓપ્શન બી, એટલે કે પ્રશ્ન 5નો સાચો જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન 6, ઇન ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ ધ ઓર્ડર ઓફ બેઝિસિટી ઇઝ. 4 એસિડિક સંયોજનો આપેલા છે અને તેમની સાપેક્ષ એસિડિકતાની વાત કરીએ તો હંમેશા એલિફેટિક એમાઇન એ એરોમેટિક એમાઇન કરતાં વધુ પ્રબળ બેઝ હોય છે, એટલે કે અહીં 1 અને 4 એ 2 અને 3 કરતાં વધુ બેઝિક થશે. જે પૈકી 1 અને 4ની સાપેક્ષ બેઝિકતાની વાત કરીએ તો અહીં 4 એ ઓછું બેઝિક થશે, કારણ કે 4ની અંદર નાઇટ્રોજનથી 1, 2, 3 અને 4 સામે પેરા સ્થાનની અંદર અહીં 4 સ્થાનની અંદર ઓક્સિજન પરમાણુ છે. ઓક્સિજન પરમાણુની વિદ્યુતતા વધુ હોવાથી ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તે છે, એટલે કે અહીં -I અસર જોવા મળશે અને -I અસરને લીધે તે નાઇટ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષે છે. પરિણામે નાઇટ્રોજન ઉપરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એસિડ સાથેની પ્રક્રિયા દરમિયાન પ્રોટોનેશન માટે સહેલાઈથી પ્રાપ્ય બનશે નહીં, જ્યારે અહીં સંયોજન 1માં એ નાઇટ્રોજન ઉપરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સહેલાઈથી પ્રાપ્ય છે. પરિણામે 1 અને 4 પૈકી 1ની બેઝિકતા વધુ થશે. 2 અને 3ની વાત કરીએ તો 2 અને 3 પૈકી 2 એ 3 કરતાં વધુ બેઝિક થશે, કારણ કે આ બંને ચક્રીય સંયોજનોમાં
નાઇટ્રોજન ઉપર રહેલું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જ્યારે નાઇટ્રોજન પરમાણુ એ ચક્રમાં હાજર હોય અને તે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલો હોય તો નાઇટ્રોજન ઉપરનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં ભાગ લેતું નથી. પરંતુ જો નાઇટ્રોજન પરમાણુ એ ફક્ત સિંગલ બોન્ડથી જોડાયેલો હોય તો તે નાઇટ્રોજન ઉપરનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સંસ્પંદનમાં ભાગ લેતું હોવાથી એસિડ સાથેની પ્રક્રિયા દરમિયાન પ્રોટોનેશન માટે સહેલાથી પ્રાપ્ય બનતું નથી. એટલે કે 2 કરતાં 3 એ ઓછો બેઝિક થશે. બીજા અર્થમાં 2ની બેઝિકતા વધુ થશે. પરિણામે બેઝિકતાનો ક્રમ થશે સૌથી વધુ બેઝિક 1, એના કરતાં ઓછું બેઝિક 4, 2 અને 3. પરિણામે પ્રશ્ન 6નો સાચો જવાબ છે ઓપ્શન એ. પ્રશ્ન 7, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ પરમેનન્ટ ઇલેક્ટ્રોન ડિસ્પ્લેસમેન્ટ ઇફેક્ટ. અહીં પરમેનન્ટ ઇફેક્ટની વાત કરીએ તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ એ પરમેનન્ટ ઇલેક્ટ્રોન ડિસ્પ્લેસમેન્ટ ઇફેક્ટ છે, જેમાં સિગ્મા ઇલેક્ટ્રોનનું વધુ વિદ્યુત ઋણીય પરમાણુ તરફ સ્થાનાંતર થાય છે. પરિણામે પ્રશ્ન 7નો સાચો જવાબ થશે ઓપ્શન સી. પ્રશ્ન 8, ધ ઓર્ડર ઓફ ધ એસિડિટી ઓફ ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ ઇઝ. 4 સંયોજનો આપેલા છે, જેમાં 2 ફિનોલિક અને 2 કાર્બોક્સિલિક એસિડ કમ્પાઉન્ડ આપેલા છે, એરોમેટિક સંયોજનો. કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા એ ફિનોલની એસિડિકતા કરતાં વધુ હોય છે, જે હકીકત છે. એટલે કે 3 અને 4 એ 1 અને 2 કરતાં વધુ પ્રબળ એસિડ થશે. કાર્બોક્સિલિક એસિડની અંદર ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરીથી એસિડિકતામાં ઘટાડો થાય છે. એટલે કે પેરામિથાઇલ બેન્ઝોઇક એસિડ એ બેન્ઝોઇક એસિડ કરતાં ઓછું એસિડિક થશે. એટલે કે 4 ઇઝ લેસ એસિડિક ધેન 3. એટલે કે સૌથી વધુ એસિડિક 3, એના કરતાં ઓછું એસિડિક થશે 4. હવે 1 અને 2 પૈકી 2નો ઇલેક્ટ્રોન આકર્ષક ક્લોરો સમૂહ હાજર છે અને ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી ફિનોલની એસિડિકતામાં વધારો થાય છે. પરિણામે ફિનોલ કરતાં ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ ધરાવતું ક્લોરોફિનોલ એ વધુ એસિડિક થશે. એટલે કે 1 કરતાં 2ની એસિડિકતા વધારે છે. પરિણામે એસિડિકતાનો ક્રમ આ મુજબ થશે. પરિણામે પ્રશ્ન 8નો સાચો જવાબ છે ઓપ્શન ડી. પ્રશ્ન 9, ધ કરેક્ટ ઓર્ડર ઓફ સ્ટ્રેન્થ ઓફ એસિડિટી ઓફ કાર્બોક્સિલિક એસિડ. નીચે 3 ચક્રીય કાર્બોક્સિલિક એસિડ સંયોજનો આપેલા છે, એમની સાપેક્ષ એસિડિકતાની વાત કરીએ તો એની અંદર 2 અને 3ની અંદર ચક્રમાં ઓક્સિજન પરમાણુ છે, જ્યારે 1માં ચક્રમાં ફક્ત કાર્બન પરમાણુઓ છે. પરિણામે વિદ્યુત ઋણતાનો તફાવત જોવા મળતો નથી. એટલે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ કે મેસોમેરિક ઇફેક્ટ જોવા મળતી નથી. એટલે કે 1માં રહેલ કાર્બોક્સિલિક સંયોજન 1 એ 2 અને 3 કરતાં ઓછું એસિડિક થશે, જ્યારે 2 અને 3ની અંદર વધુ વિદ્યુતઋણી ઓક્સિજન પરમાણુ હોવાથી તે ઉત્પન્ન થયેલા કાર્બોક્સિલેટ એનાયનની સ્થિરતામાં વધારો કરે છે. કારણ કે ઓક્સિજન પરમાણુ એ -આયસનને લીધે કાર્બોક્સિલેટ એનાયનની ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરે છે. 2 અને 3 પૈકી 2માં ઓક્સિજન પરમાણુ એ કાર્બોક્સિલિક સમૂહ ધરાવતા કાર્બનની નજીક હોવાથી તેમાં -I અસર વધુ જોવા મળે છે, જ્યારે 3માં -I અસર ઓછી જોવા મળે છે. એટલે કે 2માં -I અસર વધુ હોવાથી તે વધુ તેનો એનાયન એટલે કે સંયુગ્મી બેઝ વધુ સ્થિર હોવાથી તે વધુ એસિડિક થશે. એટલે કે 2ની એસિડિકતા સૌથી વધુ, 3ની એના કરતાં ઓછી અને 1ની એસિડિકતા સૌથી ઓછી થશે. પરિણામે એસિડિકતાનો ક્રમ થશે. પ્રશ્ન 9નો સાચો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન 10, ધ કરેક્ટ ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ એસિડિટી ઓફ
બેન્ઝોઇક એસિડ, ઓર્થોનાઇટ્રોબેન્ઝોઇક એસિડ, પેરાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ એન્ડ મેટાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ. અહીં બેન્ઝોઇક એસિડ અને તેના નાઇટ્રો સમઘટકો આપેલા છે. NO2 સમૂહ એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોવાથી ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીથી બેન્ઝોઇક એસિડની એસિડિકતામાં વધારો થાય છે. પરિણામે બેન્ઝોઇક એસિડ કરતાં તેના નાઇટ્રો સમઘટકો એ વધુ એસિડિક થશે. એટલે કે બેન્ઝોઇક એસિડ સૌથી નિર્બળ એસિડ થશે. પરિણામે A અને B પૈકી એક ઓપ્શન સાચો હોઈ શકે. હવે નાઇટ્રો સમઘટકો પૈકી ઓર્થોનાઇટ્રોબેન્ઝોઇક એસિડ એ વધુ એસિડિક થશે, કારણ કે ઓર્થો અસર અને માઇનસ આઈ અસરને લીધે વધુ માઇનસ આઈ અસરને લીધે ઓર્થોનાઇટ્રોબેન્ઝોઇક એસિડ એ પેરા અને મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ કરતાં વધુ એસિડિક થશે. એટલે કે પેરા અને મેટા પૈકી બંનેની સાપેક્ષ એસિડિકતાની વાત કરીએ તો NO2 સમૂહમાં માઇનસ આઈ અને માઇનસ એમ અસર જોવા મળે છે. પરંતુ મેટાનાઇટ્રોફિનોલમાં NO2 સમૂહ જ્યારે મેટા સ્થાનમાં છે ત્યારે સંસ્પંદન અસર જોવા મળતી ન હોવાથી તેમાં ફક્ત માઇનસ આઈ અસર જોવા મળે છે. જ્યારે પેરાસ્થાનની અંદર માઇનસ આઈ અને માઇનસ એમ બંને અસરો જોવા મળે છે. આમ પેરાસ્થાનમાં NO2 સમૂહ એ પ્રબળ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તે છે. પરિણામે પેરાનાઇટ્રોફિનોલ એ મેટાનાઇટ્રોફિનોલ કરતાં વધુ પ્રબળ એસિડ થશે. પરિણામે એસિડિકતાનો ક્રમ થશે, સૌથી વધુ એસિડિક થશે ઓર્થોનાઇટ્રોફિનોલ બેન્ઝોઇક એસિડ, એના કરતાં ઓછું એસિડિક થશે પેરાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ, મેટાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ અને સૌથી ઓછું થશે બેન્ઝોઇક એસિડ. પરિણામે પ્રશ્ન 10નો સાચો જવાબ છે ઓપ્શન બી. પ્રશ્ન 11. ધ કરેક્ટ ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ એસિડિટી ઓફ 1. બેન્ઝોઇક એસિડ, ફિનોલ, ઇથેનોલ એન્ડ એસેટિક એસિડ. 4 સંયોજનોની સાપેક્ષ એસિડિકતાની વાત કરીએ તો આલ્કોહોલ, ફિનોલ અને કાર્બોક્સિલિક એસિડ પૈકી કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા એ ફિનોલ અને આલ્કોહોલની એસિડિકતા કરતાં વધુ થશે. એટલે કે બેન્ઝોઇક એસિડ અને એસેટિક એસિડ એ ફિનોલ અને આલ્કોહોલ કરતાં વધુ એસિડિક થશે અને આલ્કોહોલ એ સૌથી ઓછો એસિડિક થશે. તો બેન્ઝોઇક એસિડ 1 અને 4 એસેટિક એસિડની સાપેક્ષ એસિડિકતાની વાત કરીએ તો એમાં 4 એસેટિક એસિડમાં કાર્બોક્સિલ સમૂહ સાથે ઇલેક્ટ્રોન દાતા મિથાઇલ સમૂહ જોડાયેલો છે, જ્યારે અહીં ફિનાઇલ સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તે છે. પરિણામે તેનો સંયુગ્મી બેઝ એ પ્રબળ સ્થાયી થશે. બીજા અર્થમાં બેન્ઝોઇક એસિડની એસિડિકતા એસેટિક એસિડની એસિડિકતા કરતાં વધુ થશે. પરિણામે 1 ઇઝ મોસ્ટ એસિડિક એન્ડ 4 ઇઝ લેસ એસિડિક દેન બેન્ઝોઇક એસિડ. બાકીના બે ફિનોલ અને ઇથેનોલની સાપેક્ષ એસિડિકતાની વાત કરીએ તો ફિનોલ એ ઇથેનોલ કરતાં વધુ એસિડિક થશે. એટલે કે 2 ઇઝ મોર એસિડિક દેન 3. પરિણામે એસિડિકતાનો ક્રમ આ મુજબ થશે. એટલે કે પ્રશ્ન 11નો સાચો જવાબ છે ઓપ્શન એ. પ્રશ્ન 12. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ લીસ્ટ એસિડિક ઇન નેચર. નીચેના 4 પૈકી કયો સૌથી ઓછો એસિડિક છે? તો અહીં ચારેમાં કાર્બોક્સિલ સમૂહ હાજર છે. બીજા અર્થમાં આ કાર્બોક્સિલ એસિડ છે. બી, સી અને ડીની અંદર OH સમૂહ આવેલો છે. OH સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે અને ઇલેક્ટ્રોન દાતા સમૂહની હાજરીથી એસિડિકતામાં ઘટાડો થાય છે. એટલે કે અહીં બેન્ઝોઇક એસિડ એ સૌથી વધુ પ્રબળ એસિડ થવું જોઈએ. પરંતુ અહીં બેન્ઝોઇક એસિડના 3 ઓર્થો, મેટા અને પેરા સમઘટકો અને બેન્ઝોઇક એસિડ પૈકી ઓર્થોબેન્ઝોઇક એસિડ એટલે કે સેલિસિલિક એસિડ એ સૌથી વધુ એસિડિક થશે, કારણ કે તેના માટે ઓર્થો અસર જવાબદાર છે. ઓર્થો અસરને લીધે અને હાઇડ્રોજન આંતઃઆણવીય ઇન્ટ્રામોલિક્યુલર હાઇડ્રોજન બોન્ડને લીધે તે વધુ એસિડિક છે. જ્યારે
મેટા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. મેટા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડમાં પ્લસ એમ અસર જોવા મળતી નથી, પરંતુ તે ફક્ત પ્રેરક અસર ધરાવે છે, અને પ્રેરક અસર માઇનસ આઈ અસર ધરાવે છે, એટલે કે તે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ તરીકે વર્તે છે. એટલે કે ઇલેક્ટ્રોન ઘનતામાં ઘટાડો કરે છે. પરિણામે તે ફિનોલ અને બેન્ઝોઇક એસિડ અને પેરાહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ કરતાં મેટા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ એ વધુ એસિડિક થશે. જ્યારે પેરાહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડમાં પ્લસ એમ અસર અને માઇનસ આઈ અસર જોવા મળે છે. જેમાં પ્લસ એમ અસર એ ડોમિનન્ટ હોવાથી પ્લસ એમ અસર એટલે કે OH સમૂહ એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે વર્તે છે, અને પરિણામે બેન્ઝોઇક એસિડ કરતાં પેરાહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડની એસિડિકતા ઘટશે. પરિણામે એસિડિકતાનો ક્રમ થશે બી સૌથી વધુ એસિડિક, સી એ ઓછું એસિડિક એના કરતાં, એટલે કે મેટા હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. એના કરતાં ઓછું એસિડિક એ બેન્ઝોઇક એસિડ, અને સૌથી ઓછું એસિડિક થશે પેરાહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. પરિણામે પ્રશ્ન 12નો સાચો જવાબ થશે ઓપ્શન ડી, પેરાહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ એ સૌથી ઓછું એસિડિક છે. થેન્ક યુ ફોર વોચિંગ.